વડોદરામાં ઓડીઓપી હેઠળ 2 દિવસીય પ્રદર્શનનું આયોજન, સ્થાનિક ઉત્પાદકોને વૈશ્વિક પ્લેટફોર્મ મળશે। વડોદરા ખાતે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા વડોદરા ધ વર્લ્ડ એન્જિનિયરિંગ પ્રોપર્ટી અનલોકિંગ ગ્લોબલ ટ્રેડ હોરાઇઝન્સ વિષય પર 2 દિવસીય વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરાયું છે। 21 અને 22 ઓગસ્ટ દરમિયાન આયોજિત આ પ્રદર્શનમાં વડોદરા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓના વિશિષ્ટ ઉત્પાદનો અને કારીગરો ભાગ લઈ રહ્યા છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદકોને વૈશ્વિક બજાર પૂરું પાડવાનો અને ઉદ્યોગકારો ખરીદદારો વચ્ચે નેટવર્કિંગ મજબૂત કરવાનો છે। આ દરમિયાન નિષ્ણાતો દ્વારા માર્કેટિંગ અને ડિજિટલ ગ્લોબલ પહોંચ અંગે માર્ગદર્શન અપાશે। વિવિધ જિલ્લાઓના ખાસ સ્ટોલ્સ લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। એફજીઆઈ, બરોડા મેનેજમેન્ટ એસોસિએશન અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અમે ત્રણેય સંસ્થા મળીને વડોદરા અને એની આજુબાજુના એક્સપોર્ટર્સને વધારે તાલીમ મળે, એમની પોતાની ફિલ્ડની જાગૃતિ વધે અને સાથે સાથે એમનો વ્યવસાય આગળ વધે એના માટેના ઉદ્દેશથી અમે એક્ઝિબિશન અને કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। ઉદ્દેશ એ છે કે એ લોકો વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટને સમજે અને એ લોકોના વ્યવસાયને આગળ વધારે, વધુ સારું એ લોકો પેકેજિંગ કરી શકે, વધુ સારું એ લોકો ડિલિવરેબલ્સમાં જાય અને સાથે સાથે એ લોકોનો પોતાનો એક નાનકડું એમએસએમઈ બને એવા વિઝન સાથે અમે એમને પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ। એ કેટલા જણા ભાગ લીધો છે? અત્યારે લગભગ 13 સ્ટોલ્સ આવ્યા છે, જે ગુજરાતમાંથી, અમદાવાદમાં, વડોદરામાંથી, આજુબાજુમાંથી આવ્યા છે અને કાલે લગભગ 100થી વધારે પ્રોફેશનલ્સ, એક્સપોર્ટર્સ અને સ્ટુડન્ટ્સ કોન્ફરન્સમાં પણ પાર્ટ લેવાના છે અને 10થી વધારે તજજ્ઞો, વિષય નિષ્ણાતો આવવાના છે, જે લોકો પોતાનો અનુભવ વાત કરશે। અને કોન્ક્લેવ બે વસ્તુઓનું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, બરોડા મેનેજમેન્ટ એસોસિએશન અને એફજીઆઈના પ્રિમાઇસીસમાં આ આયોજન કરવામાં આવ્યું। 13 લોકોએ ભાગ લીધો છે। આજે 13 કલાજનોએ ભાગ લીધો છે। ગુજરાત અને ખાસ કરીને વડોદરા કલાનગરી કહેવાય અને આપણું સાંસ્કૃતિક વધારે ઇમ્પોર્ટન્સ હોય છે, એટલા માટે જ એફજીઆઈ ઉમળકાભેર આમાં સાથ આપ્યો છે અને બહુ અલગ અલગ તરીકેના અલગ અલગ કિસ્મના આર્ટના ફોર્મ્સ અહીંયા છે। કોઈક વીટના સળીમાંથી એટલે ઘઉંની સળીમાંથી આર્ટ બનાવે છે, જ્યારે કોઈ પોતાના નખની ઉપયોગથી આર્ટ બનાવી રહ્યું છે અને એક અગેટના આર્ટિઝન છે, એ તો આખી દુનિયા ફરેલા છે અને એમણે દરેક પ્રતિષ્ઠિત નેતાઓની સાથે પોતાનો અનુભવ અને કલા પ્રદર્શિત કરી છે।